આજે ભાદરવા વદ પાંચમ છે, શુક્રવાર છે, તારીખ 12/9/2025 વર્ષ છે. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ક્યારેક તો ભગવાનના ભક્તનો સંતોનો કે મહારાજનો ભક્ત એટલે સંત સમજી લેવાના, અતિશય સમજાય છે અને સંત જેવા હરિભક્તો હોય તોય. તે તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈનો અધર્મમાં ચાલે તેને દેખે ત્યારે તેને ટોકે, પછી દેહાભિમાની હોય તે આવડો વિચાર કરે. આ જગતમાં જ્યાં સુધી થાબડીને રાખીએ ત્યાં સુધી રહે, પંપાડીને રાખીએ ત્યાં સુધી સારો. ઓહો, આના જેવા કોઈ મોટા સંત નહીં. પણ જો જરાક વાંકું બોલ્યું તો કોઈ ના ન રહે. હરિભક્તોનું તો આવું છે, જોયા હવે બધા કેવા છે. વાંકું ના બોલાય, ખુશામત જ કરવી તો મહિમા સમજાય. એટલા માટે તો સંતો ભ લગાડે છે, સમજ્યા. મોટી મોટી પારણો હોય ને, પરમ ભક્ત. અલ્યા એક જગ્યાએ ગયા હતા, સિંહ જેવા છે, સિંહ જેવા, કાઠિયાવાડી સિંહ છે, ગીરમાંથી સિંહ આવ્યો છે ને એના જેવા છે. હું તો આટલી બધી ખુશામત, તો કે આની પાસેથી થોડી અપેક્ષા લઈને આવ્યા છે. આટલી મોટી અમદાવાદમાં હતા, મોટી સોસાયટી હું ગયો હતો, નાનપુરા હતો એટલે બોલાયા હતા. પણ એટલી બધી ખુશામત, એની પાછળનો હેતુ પૈસા કમાવાનો. એટલે ત્યાં સુધી બહુ સારું લાગે. અલિયા ખાચર સારા નહોતા, કેવું હતું, નૈષ્ટિક બ્રહ્મચારી હતા, અખંડ મહારાજની મૂર્તિમાં રહેતા હતા, શ્રીજી મહારાજની સેવામાં તનતોડ સેવા કરતા હતા, જેના ઉપર ખુશ થઈને ભગવાન શ્રી હરિએ પોતાનો પોશાક આપ્યો. અને ભગવાને એવું કહ્યું, જાઓ, જેવી મારી તાકાત તેવી તમારી તાકાત. આટલી મોટી તાકાત કરિયાણામાં મહારાજે આ કરી આપ્યું, પણ શું કરી શક્યા? સહેજ મુક્તાનંદ સ્વામી આમ ચાવી મરડી. મહારાજ કે સ્વામી, મહારાજને આ દેખાડવું જોઈએ કે જોઈએ હવે ક્યાં સુધી પહોંચે, તો ખબર પડી જાય. અને મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ પહેલાં તો દાદા પરોતભાઈ આવે. વાત જાણી હતી, બહુ લાંબી નથી લીધી. પછી બધા નામ લીધા, ગોરધનભાઈ ને દાદા ખાતર. છેલ્લે સુધી નામ ના આવ્યું. મહારાજ કે પછી અલિયા ખાચરને થયું કે આ મુક્તાનંદ મને સમજે છે શું, લ્યો. એટલે તરવાર કાઢી. મહારાજ સમજી ગયા કે આનું મગજ ગયું. ભગવાનના ભક્ત જ હતા ને, આટલી શક્તિ ભગવાને આપી હતી, કોઈ મરડે નહીં ને ત્યાં સુધી સારા. પણ જો કોઈ વાંકું બોલે તો કોઈના ન રહે. ઘણા એવા હરિભક્તો જોયા, સત્સંગમાં જેનું અપમાન થયું એ પછી ગયા હરખા પટેલ જેવું. હવે એમાં કયું શું, હરખા પટેલને આખું ગામ પૂજે, ગામના મુખી, ગામમાં શાબાશી મળે. હરખા પટેલ અને મંદિરમાં આવે અને કાદાવાળા પગલે સ્વામી ખાલી કે ભગત પગ ધોઈને આવો. એ પગ ધોવા ગયા, તે ઘરે ગયા, પાછા આવ્યા નહીં. આ દર્શન તો ક્યાં ઓછા છે. અવગુણ આવી ગયો. કેવો અવગુણ આવી ગયો? પાછા ન પડ્યા છેલ્લે સુધી. ગુણાતીતાનંદ સ્વામી ખુદ ગયા તો શું કહે છે કે પગ ધોવા આવ્યો છું. અરે બાપા, ભલે પગ ધોવા આવ્યા, પણ અમારી ભૂલ થઈ ગઈ. તમે હવે આવો, તમારી ભૂલ છે નહીં. આ મંદિર તમારા બાપનું છે, આ મોદો તમારી છે. લાગ્યા છો 2-4 દિવસ માટે આવ્યા છો ને વરી પાછા અમારી પગ ધોવાનું. હવે આમાં લાગી ગયો. એના કરતાં શિવલાલભાઈને કેટલી ઉપાધિ થઈ, પાછા પડ્યા, ટ્રસ્ટના મસ્ત ન થયા. આ ભગવાનના એને અવગુણ આવે. અને આટલો લાખોપતિ માણસ હોવા છતાંય આજે ભાઈ આત્માનંદ સ્વામીની કેવી મોટી સેવા કરે. મળમૂત્ર ધોવા, આ ધોવા, તે ધોવા. ભગવાનની પ્રસન્નતા એના માટે થાય છે. અને જેને મૂર્તિ હોય અને મૂર્તિ ટાંચડા ખાવાની તૈયારી ન હોય તો એ મૂર્તિ ભાંગી જાય, પૂજવા કામ ના લાગે. જે મૂર્તિ ટાંચણા ખાવાની તૈયારી હોય એ જ મૂર્તિ થાય. અને એ મૂર્તિ થયા પછી ટાંચણા ખાવાની તૈયારી હોય, મૂર્તિ થાય, અને એ મૂર્તિ થયા પછી પૂજવા કામ લાગે. અસ્માસુ જાતિ દેવત્મ મહત્પીઠ પ્રતિષ્ઠિતમ.
પથ્થર પણ દેવપણાને પામે છે, ભગવાનપણાને પામે છે. કેમ? મોટા પુરુષોએ એની પ્રતિષ્ઠા કરી. હમણાં 2 દિવસ પહેલાં નિષ્કુળાન ખામ 100 ચડે, જેમાં ચીચુડે તે તો પ્રથમ પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે તેને ગોળસા કરે. આટલી પ્રક્રિયા પસાર કરવી પડે. પ્રક્રિયામાં પસાર થયા સિવાય ના મેળ બેસે. સાધુ હોય કે ગ્રસ્ત હોય, ટાંચડા સ્નાન કરવાની તૈયારી રાખવાની, તો જ ઘડાય, નહીં તો ઘડાય નહીં. અને ઘડાય નહીં તો સંસ્થાઓ ના ચલાવી શકે ને મનમુખી માણસ કાંઈ ના કરી શકે. એને તાકાત નથી મનમુખીની. એટલે મોટાના વચનમાં પડ્યું રહેવું પડે તો તૈયાર થવાય. એટલે મહારાજ કે અહીં અવગુણ આવે. આપણું સ્વામી શું રાખે છે? આપણે શુક્રા કરીએ. આ કંઈ હરિભક્તોનો અવગુણ એટલે હરિભક્તોનો અવગુણ કોને? સંતોનો અવગુણ નથી આવતો. હરિભક્તોનો જ સંતોને અવગુણ આવે છે. ભક્તોને હરિભક્તો સંતોનો જ અવગુણ આવે છે. આ તો ઘર ઘરના ચૂલા છે ભાઈ. ઘર ઘરમાં વિચારવું કેવું છે. બાપ જો દીકરાને કહે ને ટોક ટોક કરે તો એને અવગુણ આવે, પણ ગુણગ્રાહી દીકરા હોય તો કે કેના માટે કહે છે? કહે છે કોના માટે? મારા માટે જ કહે છે ને. ગરજ હોવી જોઈએ. પેલા 2 બાપુનું દ્રષ્ટાંત આપ્યું, જાણીતા દ્રષ્ટાંત છે. પાલક પિતાએ 5-6 વર્ષના છોકરાને 21-22 વર્ષના કર્યા, અને પછી એ બાપાની પાલક પિતા હતા એટલે ખીજાવાની ટેવ. આનું કોઈ મા બાપ હતું ને મરી ગયેલા, ખીજાવાની ટેવ. હવે ધીમે ધીમે છોકરાની પેઢી એવી જબરજસ્ત ચાલે કે ના દાદાની પેઢી, બાપની પેઢી, પાલક પિતાની પેઢી દીમ થઈ ગઈ. તો એ ખીજાવાની આદત છોડે નહીં. ત્યારે લોકોએ કીધું કે પહેલે તો તમારે ઠેકાણું નહોતું, અત્યારે તો તમે જાહો જલાલી છે ને તમારા બાપાની પેઢી ખલાસ થઈ ગઈ છે. તો શું કહે છે કે તમે કાંઈ બોલતા નથી, આ તમારી પેઢી ઉપર આવીને ઝઘડો કરી જાય છે, બોલતા નથી તેમ. તો કે બોલ્યાય નથી ને બોલશું એ નહીં. કેમ? અમે તો 5-6 વર્ષે મરી જવાના હતા, કોઈ પાલક હતું નહીં. આ મારા પાલક પિતા એમને પાડ્યા, એના આભારે આટલા 20-20 વર્ષ અમે કાઢ્યા છે, 15-20 વર્ષ કાઢ્યા. હવે આ એના ગરદન એના હાથમાં છે. એકવાર કદાચ ગરદન ઉડાડી દે તો અમે નતમસ્તકે રહી. આ ગરજ છે. જેમ એને જીવવાની ગરજ હતી તેમાં સત્સંગમાં તમારે સત્સંગ કરવાની ગરજ છે. તો ક્યાંથી ચાલે કયો? ગરજ વગર ના થાય. ટાંકડા ખાવાની તૈયારી રાખવાની, એમ થાય કંટાળી જવાય, આ તો રાત્રિ દિવસ ટોક ટોક કરે છે, તો ના મેળ બેસે. એને ટોકનારાને વિચારીને કેવું છે. એટલે તો મહારાજે કીધું ને કે જાગૃત ગુણે તાદૃશ વચનેના દેશકાળ અનુસાર અને ભાષણીઓનું ચાલે. જાદૃશ જો તો ગુણે જોગ, તાદૃશ કર્મણી જોજોની વિચાર નાના થાત કદાચ. જેવા ગુણવાળો હોય તેના ગુણથી બોલાવો, પણ એમાંય લોચા મારતો હોય તો પછી કહેવું ના પડે. આપણે જાણીએ કે આ મિનિસ્ટર જેવો માણસ છે, કલેક્ટર જેવો માણસ છે, અને તમારે આશરે બેસતો હોય અને તમે કહો કે મોટા માણસને ના કહેવાય હો કાંઈ, તો મોટો માણસ ક્યારે સુધરશે? મોટો થશે ક્યારે? આ જગતવાળનો મોટો એ મોટો નથી. પ્રશ્ન બહુ મહત્વનો છે. મહારાજ કે સંતો તો ધર્મવાળા છે, એને કોઈ સ્વાર્થ નથી. સાધુને શું સ્વાર્થ? ગમે તો રોટલો મળે. તેમ છતાં જો હરિભક્તને ટોકે છે તો એના હિત માટે ટોકે છે. જોઈતારામનું ઉદાહરણ છે જ કારિયાણીમાં. મેં ઘણી વાર કહ્યું છે. હવે જોઈતોરામ સવારે દર્શન કરવા, સાંજે બજણિયા બોલાવ્યા હશે, 10 રૂપિયા આપીને આવ્યા. એમાં સવારે પહેલાં એ લાતોલાતી કરી નાખી. અને મોટા સ્વામીએ કહ્યું કે લે એ સાધુરામ કોણ છે જાણે છે? ગામના મુખી છે. જોઈતારામ તો ભગવાનને શ્રી હરિને મળેલા અને અડગ નિશ્ચયવાળા હતા. તેમ છતાંય એક શબ્દ ન બોલે. હા બાપ, મારા મા બાપ એ જ મારા ભગવાન છે. એને અમારા વગર એને કોણ પત્ની છોકરા કહે તો કોણ માને? આ સંત કહે ત્યારે મનાય. અને કેટલા પદો લખે, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત સંત વિના સાચી કોણ. દયા રહી છે જેના દલમાં, દયા રહી છે. આવા પદ ગાઓ ને તોય કંઈક મનમાં વિચાર આવી જાય. આવા સારા સારા પદ ગોખીને ગાઈએ તો ભાઈ, દયા રહી છે જેના દલમાં, દયા
નથી હો ઘટમાં ઘાટ, નથી હો ઘટમાં આત સાચી, સંત વિના સાચી કોણ કહે, સારા સુખ. કેટલા સરસ દ્રષ્ટાંત આપ્યા. જેમ જનનીને હૈયા હેત છે જતા પુત્રને સાથ, હવે કડવી ઔષધિ આપે છે બાળકોને. આ સંત સિવાય કોણ કવડું છે? મુક્તાનંદ સ્વામીએ પદમાં કહ્યું છે, જે કડવા સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહનવરને માન સંગાથે વેરજો, કડવા વચન કહે પોતાના દાસને, ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો. કેટલી કડી છે જુઓ, વિચારો. કડવા વચન કહે પોતાના બોલો, કડવા વચન કહે પોતાના દાસને, ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો. જેવું જય જય વચન કહે સુંદર વર શ્યામળો, જય જય વચન કહે સુંદર, સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો, સુખ ઉપજે તેમ કર. આ કડીઓ ગોખી રાખવી. જે જે વતન કહે સુંદર વર સાંભળો, સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો. ક્યારે પાછું ન પડી જવાનું મોટાના વચનમાં, અને એ જ ઘડાય. અને ઘડાઈ પછી મૂર્તિ જેમ પૂજવા કામ લાગે છે, એમાં સાધુ પૂજવા લાગે છે કામ, એમ હરિભક્તો પૂજવા કામ લાગે છે. તો મહારાજ કે ધર્મવાળા સંતો છે એ તો ધર્મલક્ષી જ વાત કરે ને, બીજી શું કરવા વાત કરે. અને જે અવગુણ લઈને પાછા પડ્યા એ કોઈ દિવસ પાછા આવ્યા નહીં. અલિયો ખાચર ના આવ્યા, છેલ્લે સુધી ના આવ્યા. મહારાજ સોધામ જવાના 5 દિવસ બાકી હતા અને મુક્તાનંદ સ્વામી બોલાવ્યા. દરવાજાનું કડું પકડીને બેઠા રહ્યા, હાંકડ પકડીને અંદર બેઠા ને મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજ અલિયો ખાચર આવ્યા. મુક્તાનંદ સ્વામીને કે છેલ્લે આનું કલ્યાણ થઈ જાય, નહીં તો રહી જશે. ભગવાન તો બહુ દયાળુ છે, બહુ કરુણાનિધિ છે. છેલ્લે કપડું ઓઢીને ઉતા હતા. મહારાજ કે અલિયો ખાચર આવ્યા અને મહારાજે કપડું અધર કર્યું, પણ અંદર પેઠો નહીં. જીવની અવડાઈ તો જુઓ, ક્યાં પુરુષોત્તમ નારાયણ, ક્યાં જીવ છે. કીડી કુંજરનો મેલાપ જીવન જાણું છું, પેઠો નહીં. અને ભગવાન કપડું ઓઢી ગયા. પછી અલિયો ખાચર પસ્તાયો, પણ હવે શું? અબ પસ્તાય હોત કે જબ ચુડિયા ચૂક ગઈ ખેતર ખવાઈ ગયા પછી પસ્તાવાથી શું લાભ થાય? વિચારો બધું વિચારો ભાઈ, વિચાર કરવા જેવું છે. અને આ ક્યારે થાય એનો ઉપાય પણ મહારાજે બતાવ્યો. ધર્મવાળા છે તે જ્યારે કોઈકને ધર્મમાં ચાલતો દેખે, અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી તે દેહાભિમાની હોય તેને સવડો વિચાર કરીને શિક્ષણ કરતાં આવડે નહીં ને સામો સંતનો અવગુણ લે. માટે જ્યાં સુધી કોણ છે? દેહાભિમાની. કોણ થાય? દેહનું અભિમાન હોય છે ને, તેને ખબર નથી કે આ દેહ ક્યાં સુધી રહેશે. દેહ કાયમી ટકી રહે? દેહ કાયમી ભલભલા હાલ્યા ગયા, મોટા હાલ્યા ગયા છે, તો આપણે રહી જવાના છીએ. તો એના માટે કરીને બગાડવાનું શું? 84 લાખના ચક્કરમાં શા માટે ફરવું? પેલો શુદ્ધ વિચાર કરવો કે આપણે 84ના ચક્કરમાં જવું નથી. સંતોના વચનના અદ્ભુતાનંદ સ્વામી કહે છે અમારે તો એવી ગરજ છે. અદ્ભુતાનંદ સ્વામી એવું કહે છે કે અમને તો એવી ગરજ છે કે આ સત્સંગમાં કોઈ સંતો કે મહારાજ ઘૂંટણ ભાંગીને સાઈડમાં ગટરમાં નાખી, એક બાજુ નાખી દે, તો ત્યાં પડ્યા સ્વામિનારાયણ કરીએ. એટલું જ નહીં, એ પાતરમાંથી જે નાખી દે ને એઠવાર, એને ખાઈને અમે ભજન કર્યા કરીએ. આટલી ગરજ છે. લ્યો, છે ગરજ અત્યારે? કંઈક થાય તો મને કીધું કેમ? તને ના કે તારા બાપાને કહે ત્યારે કોને કહે? કહેવા યોગ્ય હોય ત્યારે જ કે ને, કોને કહે ત્યારે? તારે થવું તને જ કહેવું પડે. આવું છે ત્યારે. ગુણાતીતાન સ્વામી કાલે જ કહેજો, મોટાના વચનની હારો કરવી. મોટા જે વચન કહે છે એને એકાગ્રચિત્તથી ધ્યાનમાં લેવું.
કે મારા માટે કહે છે, હા મારા માટે કહે છે, એમ ના મળી લઉં. કાં તો સત્સંગીઓ માટે કહે છે, તો એ તમે સત્સંગી નથી, મોનાના વતનની હારો કરવી ભાઈ, એમ કહ્યું ભાઈ. સવડો વિચાર શિક્ષણ ગ્રહણ કરતા આવડે નહીં ને સામો તે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મા રહે, અને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્મા ન જાણે. સંતનો અવગુણ આવ્યો કહેવાય ભાઈ, અહીં અવગુણ આવ્યો. મૂળ બલ ઘણા પડી ગયા, ઘણા પડી ગયા, મોટા મોટા એકાંતિક સંતોની પાસેથી ડગી ગયા. એમ કહેતા હતા કે આ થાંભલો ડગે ને તો આપણે ડગવું. ભુજમાં એક સંત કહેતા કે આ થાંભલો ડગે ને તો આપણે ડગવું. અવિનિષ્ઠાવાળા હતા, થાંભલા તો ત્યાં ને ત્યાં રહ્યા ને પોતે ઘર ભેગા થઈ ગયા. બોલો, થાંભલા તો ક્યાંથી ડગે? ભૂકંપ આવે તો ડગાવે, નહીં તો કોણ ડગાવે થાંભલાને? તો થાંભલા તો ત્યાં ને ત્યાં રહ્યા ને પોતે ઘર ભેગા થઈ ગયા. આવું છે ત્યારે નિષ્ઠા આવી. એવી સેવા કરતા હતા. કેવી સેવા? અમારા મોટા ગુરુભાઈ હતા ધ્યાની સ્વામીના શ્રી ગોપાલચરણ સ્વામી. બાલમુકુંદ સ્વામી સુરદાસ થઈ ગયા, દેખાતું નહોતું. પછી એને આ ખાખરિયા પ્રદેશમાં એનો ખૂબ પ્રેમ. તો બાલમુકુંદ સ્વામી મૂડીમાં રહેતા, તો ગોપાલચરણ સ્વામી બોડીમાં મજબૂત હતા. મજબૂતાઈ ખૂબ હતી, ટીકડી હતો પણ હતો મજબૂત. છેલ્લે મને મળ્યો તો એક ફરા. ગોપાલચરણ સ્વામી બાલમુકુંદ સ્વામીને દરરોજ 10-10 કિલોમીટર ખંભે લઈને ચાલતા. ખંભે લઈને ચાલતા, આવી સેવા કરતા. પણ ક્યાંય તુલની જેમ ઉડી ગયા, અરબસ્તાન હાલ્યા ગયા અને ત્યાં એક્સિડન્ટમાં મરી ગયા, કોઈ હાથમાં ના રહ્યું. કેમ? બસ અવગુણ, મોટાના અવગુણ. ક્યારે પણ તમારે એની સાથે ના ગમે તો થોડું માપનું રાખવું એની જોડે, પણ અવગુણથી દૂર થઈ જાઉં કે ના ના મારો જીવનું બગડી જશે ભાઈ, એમાં તો મારે શું સારું થશે? એનો અવગુણ લેવાથી શું સારું થાય? સવગુણ સંતનો અવગુણ આવ્યો તેને તો કોઈ પ્રાયશ્ચિત કોઈ શુદ્ધ છે જ નહીં. અને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને ત્યારે મહાત્મા ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવાતું નથી. બોલો, ગયો ચારના ભાવમાં. અને મહારાજ તો એમ કે છે, કામ, ક્રોધ, લોભ, મહાન, મોટપ આમાંથી પડે એનું પ્રાયશ્ચિત છે. કામે કરીને વ્યાકુળ થઈ ગયો, કોની સાથે દુરાચાર કર્યું, અરે બ્રહ્મત્યાનું પાપ કર્યું, એનાથી તો ક્યારે મોક્ષ ગતિ મળે. નિરંજન સ્વામીની મેં વાત કરી હતી ને, એક બિચારો બ્રાહ્મણ જંગલમાં રહેતો હતો અને સ્વામી ત્યાંથી એકલમણ સાધુ એટલે નીકળ્યા. બરફી ગરમી ભયંકર હતી અને ગરમીમાં ઓળાઈ ગયેલા અને તે પડી ગયા મૂર્છા ખાઈને. ધબ અવાજ આવ્યો એટલે ઝૂંપડીમાંથી દોડીને સંદેશ બાતમાં ઘાલીને લઈને બેઠા ને પોતા પાંત કર્યા. શરીર ઠંડુ થયું અને સ્વામીને પાણી પાયું. 2 દિવસ સેવા કરી. સ્વામીએ આશીર્વાદ આપ્યા, જે મને સુખ મળે તને મળે. બાપજી, હું તો મારા સગા ભાઈને મારીને આવ્યો છું. એ તમે કીધું બરાબર છે. સ્વામી કે હું બોલ્યો એ બોલ્યો, અને બ્રહ્મત્યા કહેવાય. અને પાછો બ્રાહ્મણ અને બ્રાહ્મણના ભાઈને સગોમાઈને અને બ્રહ્મત્યા કહેવાય. અને એને પણ એવી બ્રહ્મત્યાને એ વડતાલમાં જાય સ્વામીની જોડે ત્યારે મહારાજ પહોંચતા સાથે મહારાજની સાથે દર્શન કરતાની સાથે એને સમાધિ થઈ ગઈ. અને સ્વામિનારાયણ ભગવાને આ પ્રશ્ન કરવો પડ્યો. મહારાજે કીધું કે મહારાજ, જે ભગવાનના ભક્ત હોય તેને તો સમાધિ થાય, પણ પાપી માણસને સમાધિ થાય? મહારાજ થઈને આ થઈ નહીં સમાધિ. પણ એની તો પ્રશ્ન છે કે સમાધિ કેમ થાય પાપીનું? મહારાજ કે તમે જેને પાપી માનો છો પાપી નથી, અને તમે જેને પુણ્યશાળી માનો છો પુણ્યશાળી નથી. પાપ ને પુણ્યની વ્યાખ્યા એ ભગવાનને કરવાની, તમારે કરવાની નથી. આ પાપી હતો પણ નિરંજનાનંદ સ્વામીની એને તન મનથી સેવા કરી. કાંઈ હતું નહીં તો ટુકડા માગીને ખવડાવ્યા સ્વામી. એની પાસે કાંઈ હતું નહીં, પોતાના દેશથી દૂર હાલ્યો ગયો રાજસ્થાન જેવા પ્રદેશમાં, પણ ટુકડા ગામથી માગી અને સ્વામીનું ભોજન કરાવી જમાડ્યા. લોટ લાવીને રોટલા કરીને જમાડ્યા અને સ્વામી રાજી થઈ ગયા. એના કર્મ તો ઘણા હતા, અહીંથી અમદાવાદ પગે ચાલીને જવું હતું તો ઘણો ટાઈમ લાગી જાય, પણ કોઈ ગાડી આવે ને બેસી જાય તો વાર શું લાગે, તરત પહોંચી જઈએ. કર્મ તો ઘણા હતા, પણ આ મહાપુરુષનો સમાગમ કર્યો, સંત સમાગમ કર્યો અને સંતોની સેવા કરી તો કર્મ રોગ નાશ થઈ ગયો.
મહારાજ કે પાપનું નિવારણ છે જ નહીં. ક્ષયરોગ સમજો, ક્ષયરોગનું દ્રષ્ટાંત આપ્યું. ક્ષયરોગ એટલે આજે ક્ષયરોગ એટલે ટીબી. પહેલાં ટીબીમાં લોકો જીવી નહોતા શકતા, આજે તો જીવી જાય છે. ટીબીમાંથી લોકો આગળ નહોતા આવી શકતા. ક્ષયરોગ એટલે ટીબી. મહારાજ કે ક્ષયરોગ જ, કોઈ કન્યાને ક્ષયરોગ થયો હોય કે પુરુષને ક્ષયરોગ થયો હોય, એની કોઈ દવા નથી, ઔષધ નથી. એ તો મરે છૂટકો છે. એ તો મરે છૂટકો છે. તો કે આનું કોઈ પ્રાયશ્ચિત નથી. વચનામૃત વાંચો ભાઈ. ઔષધ નથી, તેનો નિશ્ચય મરે. અને તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણો. તે 5 દિવસ મોડો ઓલો નિશ્ચય વિમુખ થશે. અને વળી મનુષ્યના બી કેટલા સરસ દ્રષ્ટાંત આપ્યા છે જુઓ. જેને ક્ષયરોગ થયો તે પાછો ના પડે, એ તો કોઈ પાછો આવી ન શકે. એવું પહેલે હતું, અત્યારે તો નીકળી જાય છે. જે સમય હતું તે સમય મહારાજ પ્રત્યક્ષના દ્રષ્ટાંત આપ્યા. કોઈનો પગ કપાયો તો જીવે, હાથ કપાયો તો જીવે, કાન કપાયો તો જીવે, આંગળી કપાઈ ગયો તો જીવે. જીવે ને ભાઈ. ધડથી માથું કપાયા પછી, એ ભાઈ ધડથી માથું કપાયા પછી જીવે કે ના જીવે? ઓપરેશન કરીને જીવે. ધડથી એકવાર માથું અલગ થઈ ગયું પછી ડૉક્ટર પણ કરી ન શકે. હાથ પગ આંગળી કપાણી હોય તેની વ્યવસ્થા થાય. તેમ મહારાજ કે સંતને જેનો અવગુણ આવ્યો તેનું તો ધડ કપાઈ ગયું, સત્સંગમાં પાછો આવી જ ન શકે. એને ક્યારે ઠેકાણું ના પડે. મનુષ્યના પગ, આંખ, આંગળીઓ ઇત્યાદિ જે અંગ તે કપાય તો પણ તે મનુષ્ય મુઓ ન કહેવાય. અને જ્યારે ધડથી માથું કપાય ત્યારે મુઓ કહેવાય. તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું માથું કપાનું. બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય. બ્રહ્મચર્યમાં ફેર પડે, નિષ્કામ વ્રતમાં ફેર પડે, નિષ્પૃહમાં ફેર પડે, નિસ્વાદમાં ફેર પડે, કોઈનો ખાવાની ટેવ હોય, આવા નાના મોટા પડી જતા હોય. પણ તેનાથી કાંઈ માથું કપાણું ના કહેવાય. એ મર્યો ના કહેવાય. સત્સંગમાં જીવી જાય ભાઈ, સત્સંગમાં જીવી જાય. પ્રાયશ્ચિત કરીને શુદ્ધ કરાય, પણ આનું પ્રાયશ્ચિત જ નથી. શું શુદ્ધ કરો? કેવી રીતે શુદ્ધ કરો? પ્રાયશ્ચિત તો હોવું જોઈએ ને. આનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. ખરો કહેતા એ સત્સંગમાં ટકે ખરો, એ ટકી જાય. કોણ ટકી જાય? કંઈ પંચવર્તમાન દારૂ છે, જુગાર છે, માંસ છે, ચોરી છે, પરસ્ત્રી સંઘ છે, એના એ વર્તમાન ભંગ કર્યા તો સંતો પાસે જઈને પ્રાયશ્ચિત આપે કે તમે આ ભંગ કર્યા છે, આનું પ્રાયશ્ચિત આ છે. અને તો જોવન પગીને તખો પગીને આવ્યા જ ન હોય ને સત્સંગમાં, પણ એ સંતનો અવગુણ નહોતા લેતા એટલે પાછા આવ્યા સત્સંગમાં. હતા તો ઘણા ખુરાંટો કેટલા પકડાયા, માંસાહારી દારૂવાળાને કેટલાય પકડાયા મહારાજના વખતમાં હતા. હજારોને ભેગા કર્યા હતા. આ બધા બાપુઓ ભેગા કર્યા હતા. એ બાપુ 350 બધા રાજપુરુષો ભેગા ફરતા હતા, ગામધણીઓ ફેરા પડતા હતા. એ બહુ સજ્જનના દીકરાઓ હતા. એ સજ્જનના દીકરા હતા. અફીણ ઘૂંટી ઘૂંટીને પીવા મહાન મહારથીઓ હતા. પણ એકવાર શ્રીજી મહારાજને સંતોનો સમાગમ થયો, ટકી ગયા. જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ થશે. એનું માથું કપવાનું અલિયા ખચર પ્રસિદ્ધ વાત છે કે માથું કપવાનું શ્રીપતિમ શ્રીધરામ સર્વદે.